હાલો ભાઈબંધો, કેમ બધા મજામાં? હવે ઇંગ્લિશ ભાષા મૂકી દીધી છે એટલે કહું આપણે તમને ખ્યાલ હોય તો પહેલાં અમદાવાદ હતા. ત્યારે અમદાવાદમાં થોડુંક તકલીફ જેવું હતું. પછી આપણે આવ્યા છીએ શિવોર સાઈડ. હવે આપણે ત્યાં ન મજા આવી બધું એમ જે આપણે એ રીતે મજા આવી જોઈએ એ રીતે મજા ન આવી. થોડીક ઘર તકલીફ હતી એટલે ઘરે આવવું પડ્યું. ત્યારે ઘરે આવી અને આપણે આમ તો યુટ્યુબમાં ચડી ગયા છીએ. જે બાપ દાદાનો ધંધો છે, બાપ દાદા નથી પણ મામાનો નેનો ઉતારો છે ને એ ધંધા ચડી ગયા છે. હવે જો હાલ મામા આવ્યા છે. આમ જો ખિસ્સા ખાલી કરે છે, પૈસા તો આમ છે એની પાસે. પણ આ તો પરિસ્થિતિ પ્રમાણે હું મજૂર મળે નથી. કોઈ મજૂર તમારી ધ્યાનમાં હોય તો આપણને કોન્ટેક્ટ કરજો. મજૂર કાંઈ છે નહીં આપણી પાસે એટલે આ જો આવા હાલત થઈ જાય. પેલા આમ જો પહેલાં તો ઈન મારી નીકળવું પડતું. હવે જો આમ હરકો વેત નથી રહ્યો આમાં ઈટુમાં. જો આમાં ઈટું છે, આ ટ્રેક્ટર, આ પઠ્ઠો ચાલુ છે. જો અત્યારે અઠવાડિયું જેવું થયું છે, ચાલુ કરી હોય અઠવાડિયા જેવું છે ચાલુ કર્યું છે. આમ જો ટ્રેક્ટર બધા ઈટું નાખે છે, ઈટુનો ઓઠો છે, ઈટું ચાલુ થઈ ગઈ છે નીકળવાની. આ જો વાહે કાશી ઈટ પડી છે, ફરતી સીમની છે. આમ જો સીમની બતાવી, સીમની ક્યાં વહી ગઈ? હા રે હમ બતાવી જો રે હમે આમ મેં જો રે હા ઈટું જુઓ કેમ સાફ કરે છે. માવડે તમને જો શીખી લેજો, ભવિષ્યમાં કાંઈક કરશો તમારે કામ આવશે આ બધી વસ્તુ. જો આમ જો મામા કેવો સફર રહ્યો. હવારના ભાઈબંધ 5 વાગે જાગવાની વાત હતી પણ 8 તો નહીં પણ 7 વાગે જાગીને આવ્યા મામા લીધે. હું જાગીને વાત જોઉં તમે અત્યારે ફોન આવે, અત્યારે ફોન આવ્યો નહીં. અમુક તો મારે ફોન કરવો પડ્યો. એવી જ મામાની ઊંઘ છે. મામા તમારો ભાગ અહીંયા છે, આગલો આપણો ભાગ હાથ હારા હાલે. આપણે ટાઈટ વાય છે, બતાવો હાટું તે ટોપ ઉતાર નાખ્યો તો પહેલી વાર. હાલો હલો અત્યારે જો અત્યારે આખું ખાલી છે, ભરવા લાગ્યું. જો મામા ભરે છે અત્યારે. મામા ગધા મજૂરી કરવાનું ચાલુ કરી દીધું. તમે બી આવો બધા મજૂરી કરો. હાલો હાલો ભાઈબંધ, હવે આપણે ગાયકા ભરી લેવી. તમને નાના કેવા ખટકામ પાછા મળીએ બરોબર. હાલો સબસ્ક્રાઈબ કરવાનું મોટા હોય નહીં ભૂલતા. ઘડીમ કેવું કાંઈ સારું ન લાગે. થોડી હવે હાથમાં પટ્ટી લગાડવાની છે, લગાડી નાખવી. મામાએ જ નથી લગાડી, ઉતાવળમાં એ લગાડશે જ તે, એનાથી ભરાય નહીં ફેરો. હાલો થોડા કટકા પછી તમને પાછા મળીએ. અત્યારે પટ્ટી તમને બતાવી દઉં એકવાર જોઈ, પછી વિડીયો આપણે બંધ કરીએ. જો આ પટ્ટી છે, આ પટ્ટી ઓહ એ પગ ભટકાઈ જાવ હવાના પરમાં. જો અત્યારે સારું હાલો નવા નાના કેવા કામ તમને પાછા મળશું હમણાં. ફેરો બેરો ભરી નીકળવી ને ત્યારે શિહોરનો ફેરો છે. હાલો મળીએ પછી જુબા કેસરી દાલે મેં કેસર કા દમ. હાલો હાલો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મોટા ભાઈ. તમને વાળા ઘડીએ કહેવાનું સારું ન લાગે બરોબર. સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર. હલો ગાય જો બીજા ભાગમાં આવી ગયા છીએ આપણે. ફેરો ભરાઈ ગયો છે, પગમાં ચીચરી સડે એટલા માટે મોટું બગાડી છે. આમ જો ટ્રેક્ટર લઈને જાય છે. તો આખું ઈટુનું ભરાઈ ગયું છે. હજી પાણી પાવાનું છે હાલે. આગળ સામે જઈને પાણી પાવાનું છે. હવે પાણી પાઈ અને પછી આપણે જવાનું છે જ્યાં આપણે ઓર્ડર આવ્યો છે ત્યાં. ઈટું જોવા એની માણસ જોવા આમ સ્ટાન્ડર્ડ છે ને એક નંબર. આમાં ન ઘટે મોટા કાંઈ વડીલ. એટલે કહું સબસ્ક્રાઈબ કરવાનું મોટા ભાઈ નહીં ભૂલતા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા ભાઈબંધ દોસ્તારને આગળથી આગળ મોકલજો કે આ ભાઈ સારા વિડીયો બનાવે છે, એનો સબસ્ક્રાઈબ કરો, એની ચેનલ લાઈક કરો, ફોલો કરો ને શેર કરો બરોબર. એ નહીં ભૂલતા. જો કેમ હિલોડે સીડી જોવો ટ્રેક્ટર જો એ હાથમાં છે. જો 5 વાગ્યાને હવાના જાગી છે. જો અત્યારે એક કરો ભરાણો છે. આમ જો વાતાવરણ છે ને આજ મોસમ મોટો જોજો અંદરથી બતાવે છે. આ બીજાનું છે, જે છે ને એ બીજા છે. બે ભાઈ જ છે પણ અલગ અલગ છે. એનું આખું અલગ છે ને આપણું અલગ છે. આપણે જો તો ગાડી ચાલુ છે પાણી પાવાની. ગાડી ભરાણી છે અહીંથી તે જો ગાડી બતાવો. જો આમ જો રહી બતાતી જશે તમને. એને પાણી પવાઈ ગયું.
એટલું આપણે પાણી પાઈ દેવી જોઈએ. હમણાં જો ગાડી જાય ને રિવર્સ મારીને પાણી ચાલુ કરીએ. આપણે હેઠા ઉતરશું મામા પાણી પાસે. આપણે એવું બધું ન કરાય ભાઈ, ઓલું સમજી જવાનું હોય પછી બધું ન કહેવાય. એટલે સમજી જાઓ તમે તમારી છે એટલે બધું પછી આવ એમ ન હાલે પછી આવો ફેરો હોય ભરવાનો. આમ જો વાગી ગયું હીટમાં થઈ ગયું. બહુ અઘરું કામકાજ છે ભાઈ. જો રિવર્સ લાગે છે ટ્રેક્ટર, રિવર્સ મારે ટ્રેક્ટર. રિવર્સ લાગે છે ટ્રેક્ટર. ફોન નહીં પાછો મારે આવે છે. ફોન ભલે ઘડીક આવતો. આપણે હેઠળ આવી છીએ. આમાં રિક્ષો કામ બહુ અઘરું કામકાજ છે એટલે વ્યવસ્થિત રીતે ઉતરવું પડે. ટ્રેક્ટર હમણાં તમને ડમ્ફરની નોલેજ મળતી હતી, હવે ટ્રેક્ટરની નોલેજ મળે છે. મોટર ચાલુ કરો. આ મોટર ચાલુ કરજો. જો અત્યારે મોટર ચાલુ થાય. મામા ચડે છે. જો આમ કેમ ચડે, કાયા કા ચડે ને શરીર છે પણ મોટભાઈ સાચું છે, ખોટું નથી. જોજો હમણાં પાણી આવશે આમાં. અત્યારે પાણી પાંજો આવ્યું. જો એક્સપર્ટ છે પાણી પાવામાં. કોઈ પાણી પાવા લઈ જાઓ હોય તો કોન્ટેક્ટ કરો, બરોબર. જો આમ કેમ પણ આમ જો છે ને આમ જો સબસ્ક્રાઈબ કરવાનો મોટા ભાઈ નહીં ભૂલતા. અત્યારે પાણી પાય છે મામા, જોઈ લો પાણી પાય છે આ રીતે. અહીંથી ભરીને હવે નીકળવાનું છે શિહોર. આપણે લગભગ તમને અધવચ્ચે ઊભા રહીશું તો અહીંયા મળશું. બાકી હવે આપણે અહીંયા જ્યાં પહોંચવાનું છે અહીંયા વહેલા પહોંચવું પડશે ટ્રેક્ટર લઈને. ઘા રસ્તો હાલેવો નથી જોકી તોય હાંકવું પડશે. સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આનો આ વિડીયો આપણા મામાની ચેનલમાં આવશે, મન રાઠોડ બ્લોગ. એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. એમ નહીં આવે સર્ચ મારે કેમ કે હજી ઓલું નથી થયું. જે ઓલું આવે ને શું કહેવાય કાંક, શું કહેવાય ભાઈ મામા, મોનિટાઈઝ નથી થયું. એટલે આપણે ફેમસ સોરી સબસ્ક્રાઈબ કરજો, બરાબર ને. તમારા ભાઈબંધ દોસ્તારને શેર કરજો. આમ જો પાણી પાવાનું ચાલુ છે અત્યારે. પાણી પાઈને હવે આપણે તમને ત્યાં જઈને મળીએ, બરાબર. સબસ્ક્રાઈબ કરજો. લ્યો ભાઈ ઈટું બીટું લીવ કહેજો. હમણાં એકદમ ન લે કોઈ માણસ. 5 રૂપિયા પકડી દીધું. હાલો ભાઈ કાપો. કાપો ભાઈ ફોન મૂકી છે. હાલો નેક્સ્ટ પાર્ટમાં ભેગા થશું. જો આમ જંગલ વિસ્તાર પુષ્પા કે આમ. હાલો ગાઈસ, આપણે જો ટ્રેક્ટર ચા પાણી પીને આવ્યો છે હોટલથી. આમ હોટલ છે. ચા પીને આવે જો ટ્રેક્ટર તારે ખાલી કરીને ઊભા છે બે મામા પાણીઓ. મામાની જો ચાલુ છે મામાની આમ થઈ ગઈ હતી આજ. વિડીયો તો કઈ ટાઈમ ન જો કેવું રહ્યું. પડી ગઈ ટ્રેક્ટર ચડાવવામાં ભાઈ. એકદમ અઘરો ઢાળ હતો. અહીંયા ટ્રેક્ટર કઈ ચડ્યું નહીં. મામાને થઈ ગઈ આમ. પછી અડધું ટ્રેક્ટર ખાલી કરીને પછી આપણે ચડાવ્યું. અહીંયા ચડાવ્યું હતું નહીં કાંઈ. આ તો ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે. ઉતરવાની ઈચ્છા જ ઘણી હતી. વિડીયો ઉતારવા રહેતો સાવન અહીંયા બી ઝૂમકે ગયા બી ઝૂમકે. એની મેં જેવો દાંત કોઈ સર્વિસ કરી નાખે ઘર બાર પડે તો એટલે મેં કહ્યું ઘડીક વિડીયો મૂકો. ત્યાં જઈને પેલા ખાલી કરી નાખ્યું. હાઇડ્રોલિન કર્યું, ખાલી કર્યું. પાછળ પાણા પકડી ઉભા હતા. બે હાથમાં પાણા હતા, બે હાથમાં. અત્યારે તો એક ફેરો હતો, એક સવાર વહેલા કીધું એટલે અત્યારે એક જ છે. ઘડીક રેન્જ જો ફોન આવશે તો કદાચ જવાનું થશે. ફોન આવશે તો, બાકી નહીં આવે તો નહીં મેળ આવે. તો સવારનું કીધું સવાર વહેલા જાગીને જવું પડશે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે તમને પાછા ઘડીક રહીને મળશું. હવે લગભગ નહીં મળ્યું. જો ફેરો આવશે તો પાછા ભેગા થાવું. અત્યારે ઘરે જ આવી છે તો હાઈવે રોડ છે. આ જ રસ્તે જવાનું સીધું આગળ જતા વળી જવાનું. પછી ત્યાંથી આમ વહી જવાનું એટલે આપણું ઘર આવી જાય. હાલો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને જેમ બને આમ આપણને આગળ વધારજો, બરોબર. તમારા ફ્રેન્ડ દોસ્તારને શેર કરજો. ઓલી ટંકોરી દબાઈ દેજો એકવાર. અને ઓલું બીજું બેલ આઇકન કે દબાઈ દેજો, બરોબર. એ બધું અમારે તમને કેવું ન પડે.
બરોબર ને